જીવન જીવવાની કોઈ સાચી રીત હોય શકે? કોઈ એવી ચાવી જે આપણને કોઈપણ પરિસ્થિતિમાં શાંત અને સ્થિર રાખી શકે? વેલ, આજે આપણે એવી જ 3 સરળ વાર્તાઓ પર નજર કરીશું જે કદાચ આપણને એ ચાવીની એકદમ નજીક લઈ જાય. જરાક વિચારો, જ્યારે બધું જ ઉથલપાથલ થઈ જાય, જ્યારે એમ લાગે કે પગ નીચેથી જમીન સરકી રહી છે, ત્યારે આપણું મન ક્યાં આશરો શોધે છે? આપણી પહેલી પ્રતિક્રિયા શું હોય છે? આ સવાલ જ આજના આપણા વિશ્લેષણના કેન્દ્રમાં છે. તો ચાલો, આપણી પહેલી વાર્તા આ જ સવાલની આસપાસ ફરે છે. આ વાત છે એક એવા સમયની જ્યારે ખરેખર શાબ્દિક અર્થમાં જ આખી દુનિયા ધ્રુજી રહી હતી. તો કલ્પના કરો, એકદમ ભવ્ય હવેલી છે. એક મોટા શેઠજી, એમણે એમના ગુરુને, એક મોટા જ્ઞાની સંતને જમવા બોલાવ્યા છે. માહોલ એકદમ ઉત્સવ જેવો છે. ચારે બાજુ વૈભવ જ વૈભવ, અને સંતના સન્માનમાં તો કોઈ જ કમી નથી રાખવામાં આવી. અને ત્યાં જ અચાનક ધરતી ધ્રુજવા લાગે છે. દિવાલો હલે છે, ઉપર ઝુંબર ડોલવા લાગે છે. એક જ સેકન્ડમાં એ આખો ઉત્સવ જાણે ભયાનક અફરાતફરીમાં ફેરવાઈ જાય છે. સૌ કોઈ ગભરાઈને આમતેમ દોડવા લાગે છે. શેઠ હોય, નોકર ચાકર હોય, મહેમાનો, બધા પોતપોતાનો જીવ બચાવવા મહેલની બહાર દોડી જાય છે. પણ જ્યારે બધું શાંત થાય છે ને, અને શેઠ પાછા અંદર આવે છે, તો એ જે જુએ છે ને એનાથી તો સ્તબ્ધ થઈ જાય છે. સંત, એ તો જાણે કશું જ બન્યું નથી એમ એકદમ શાંતિથી પોતાની જગ્યાએ બેઠા છે. શેઠ તો નવાઈ પામીને પૂછે છે, મહારાજ, તમે ભાગ્યા નહીં? તમને ડર ના લાગ્યો? અને ત્યારે સંત જે જવાબ આપે છે ને, એ જ આખી વાતનો સાર છે. એ હસીને કહે છે, જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તમે બધા બહારની તરફ ભાગ્યા, હું અંદરની તરફ ભાગ્યો. અંદર ભાગવું આનો મતલબ શું? બહાર જ્યારે સંકટ હોય ત્યારે અંદર કેવી રીતે જવાય? આ જ વિચાર આપણને જીવન વિજ્ઞાન નામના એક અદ્ભુત ખ્યાલ તરફ લઈ જાય છે. હવે જીવન વિજ્ઞાન એટલે કોઈ લેબોરેટરીમાં થતો પ્રયોગ નથી, હો. એ તો જીવન જીવવાની એક કળા છે કે ભાઈ, ગમે તેવી પરિસ્થિતિ હોય, સારી કે ખરાબ, એમાં પોતાની જાતને અને સંજોગોને એકદમ વિવેકથી, સમજદારીથી કેવી રીતે સંભાળવા. બસ આનું જ નામ જીવન વિજ્ઞાન. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ કળા સમજાવવા માટે કોઈ ભારેખમ સિદ્ધાંતો નથી. ના, એના માટે છે સાવ સાદી, સરળ, પણ સીધી દિલમાં ઉતરી જાય એવી વાર્તાઓ. તો ચાલો આજે એવી 3 વાર્તાઓ જોઈએ જે જીવનના ઊંડા રહસ્યો ખોલી નાખશે. પહેલી વાર્તા આપણને શીખવે છે કે જીવન એક પરપોટા જેવું છે. દેખાવમાં કેટલું સુંદર, રંગબેરંગી, પણ એટલું જ નાજુક. ક્યારે ફૂટી જાય કહેવાય નહીં. વાત એમ છે કે એક ખૂબ જ્ઞાની સ્ત્રી હતી. એ પોતાના માથા પર પાણીના 2 ઘડા લઈને જઈ રહી હતી. અને ચાલતા ચાલતા એની નજર પેલા ઘડામાં ભરેલા પાણી પર પડી, અને પાણીમાં પૂનમનો ચાંદ ચમકી રહ્યો હતો. એ ચંદ્રના પ્રતિબિંબની સુંદરતામાં એ એવી તો ખોવાઈ ગઈ કે એને ખ્યાલ જ ન રહ્યો કે રસ્તામાં એક પથ્થર છે. બસ પગ અથડાયો, સંતુલન ગયું, અને ધડામ, માથા પરનો ઘડો નીચે પડ્યો અને ફૂટી ગયો. પાણી બધું વહી ગયું, અને પેલું સુંદર મજાનું પ્રતિબિંબ, એ તો એક જ પળમાં ગાયબ. ખેલ ખતમ. આજ તો જીવન છે. આપણું રૂપ, આપણી સંપત્તિ, આપણું પદ, બધું જ પેલા પાણીમાં દેખાતા ચંદ્ર જેવું છે. દેખાય બહુ સુંદર, પણ છે ક્ષણભંગુર. ક્યારે ઠોકર વાગી જાય અને બધું વહી જાય એની કોઈ ગેરંટી નથી. ચાલો હવે બીજી વાર્તા પર જઈએ. આ વાર્તા વસ્તુઓ સાથેના આપણા સંબંધ વિશે છે. એ સમજાવે છે કે કોઈ વસ્તુ આપણી પાસે હોવી અને આપણે એ વસ્તુના ગુલામ બની જવું, આ બેમાં જમીન આસમાનનો ફરક છે. તો એક રાજા હતા. એ પોતાના ગુરુથી બહુ જ ખુશ હતા. એમણે ગુરુને સોના મોહરો આપી, હીરા માણેક આપ્યા, અને છેલ્લે તો પોતાનો રાજમુકુટ પણ ભેટમાં આપી દીધો. રાજાને એમ કે ગુરુ ના પાડશે. પણ નવાઈની વાત તો એ હતી કે ગુરુએ એકદમ શાંતિથી બધું જ લઈ લીધું. પછી બીજા દિવસે સવારે ગુરુ રાજા પાસે ગયા અને કહ્યું, ચાલ રાજા, તે મને જે આપ્યું છે અને તારી પાસે જે છે એ બધું જ અહીંયાનું અહીંયા મૂકીને આપણે ક્યાંક દૂર ચાલ્યા જઈએ. રાજા તો સાંભળીને હેરાન જ થઈ ગયો. પોતાનું રાજ્ય, પોતાનો વૈભવ, પોતાની ઓળખ એ કઈ રીતે છોડી શકે? એનાથી એ શક્ય જ ન બન્યું. ત્યારે ગુરુએ હસીને સમજાવ્યું, જોયું રાજા, આ જ ફરક છે. તારા માટે આ રાજ્ય તારી અંદર વસી ગયું છે. તું એનાથી બંધાયેલો છે. જ્યારે મારા માટે તે આપેલી બધી ભેટો એ તો ફક્ત મારી પાસે હતી. એક પરિચય હતો, બસ. હું એનાથી બંધાયેલો નથી. સાચી આઝાદી એટલે શું?
વસ્તુઓનો ત્યાગ કરવો એ નહીં, પણ વસ્તુઓથી બંધનમાં ન રહેવું એ જ સાચી આઝાદી છે. અને હવે આપણી ત્રીજી અને છેલ્લી વાર્તા. આ થોડી રમૂજી છે, પણ એનો બોધ બહુ ઊંડો છે. આ વાર્તા એ બતાવે છે કે આપણે કેવી રીતે એક ભ્રમને સાચો માની લઈએ છીએ અને પછી એને પામવા માટે કેવા હાસ્યાસ્પદ પ્રયત્નો કરીએ છીએ. એક વારની વાત છે, કેટલાક વાંદરાઓએ રાત્રે કૂવામાં જોયું. અંદર પૂનમનો ચાંદ ચમકતો હતો. એમને તો એમ જ થયું કે અરે બાબરે, આ તો ચંદ્રમા કૂવામાં પડી ગયા. બસ પછી તો એને બચાવવા માટે આખી ટોળકી કામે લાગી. એકે બીજાની પૂંછડી પકડી, બીજાએ ત્રીજાની, એમ લાંબી સાંકળ બનાવી અને કૂવામાં ઉતરવા માંડ્યા. પણ થયું એવું કે વચ્ચે એક વાંદરાને જોરથી ખંજવાળ આવી. એણે હાથ છોડી દીધો અને દડામ આખી ટોળકી પાણીમાં. હવે આ વાર્તા ભલે વાંદરાઓની હોય, પણ વાત તો આપણી જ કરે છે. આપણે પણ જીવનમાં સુખ, સફળતા, શાંતિના આવા જ પ્રતિબિંબો પાછળ નથી દોડતા અને એને બચાવવા માટે મોટી મોટી યોજનાઓ બનાવીએ છીએ. જ્યારે કે સાચો ચંદ્ર, સાચું સુખ એ તો ઉપર આકાશમાં આપણી નજર સામે જ હોય છે. પણ આપણું ધ્યાન ક્યાં હોય છે? નીચે કૂવામાં. તો આ ત્રણેય વાર્તાઓ, પરપોટો, પરિચય અને પડાવ, આપણને એક જ દિશામાં લઈ જાય છે, એક જ સત્ય તરફ ઇશારો કરે છે. જો આપણી સામે હંમેશા બે ચંદ્ર હોય છે, એક જે કૂવાના પાણીમાં દેખાતું પ્રતિબિંબ છે, એટલે કે દુનિયાનો વૈભવ, ક્ષણિક સુખ-દુઃખ, ખોટી માન્યતાઓ, અને બીજો જે ખરેખર આકાશમાં છે, એટલે કે આપણી આંતરિક શાંતિ, સાચું જ્ઞાન, આપણી અંદરની સ્થિરતા. હવે સવાલ બસ એટલો જ છે કે આપણે કયા ચંદ્રને પકડવાની કોશિશ કરી રહ્યા છીએ. અને આ જ વાત આપણને પેલી ભૂકંપની વાર્તા પર પાછી લાવે છે. જીવનમાં જ્યારે પણ સમસ્યાઓનો ભૂકંપ આવે, ત્યારે બહારની દુનિયામાં ભાગીને સમાધાન શોધવા કરતાં પેલા સંતની જેમ સાચો રસ્તો અંદર જવાનો છે, પોતાની જાતને સમજવાનો છે. તો આજના આ વિશ્લેષણ પછી એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે. આપણા પોતાના જીવનના કૂવામાં એવા કયા પ્રતિબિંબો છે જેને આપણે સાચો ચંદ્ર માનીને બચાવવા માટે આખી જિંદગી દોડ્યા કરીએ છીએ? અને ક્યાંક એવું તો નથી ને કે સાચો ચંદ્ર તો આપણી નજરની સામે જ છે અને આપણે બસ ઉપર જોવાની તસદી નથી લેતા?